ગરીબોને અપાયેલા આવાસ નરકાગાર સમાન બન્યા છે। 400થી વધુ પરિવારો ઉભરાતી ગટરોથી ખદબદતા વિસ્તારમાં રહેવા મજબૂર બન્યા છે। વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરના ડાભોર રોડ પર આવેલી આવાસ યોજનામાં 400 પરિવાર રહે છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે। અહીં ગંદકી ખદબદી રહી છે। આ વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે અહીં નરકાગાર જેવી પરિસ્થિતિ હોય છે। આ આવાસ યોજનામાં ઠેર ઠેર ગટરનું ગંદુ પાણી ઉભરાય છે, તો બીજી તરફ સ્ટ્રીટ લાઇટ પણ કામ કરતી નથી। રાતના સમયે મહિલાઓ તો ઠીક, પુરુષો પણ અહીંથી પસાર થવામાં ડર અનુભવે છે। વારંવાર આ મામલે પાલિકામાં સ્થાનિક રહીશોએ રજૂઆત કરી છે, છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। પાલિકા ટેક્સ વસૂલો છે, જ્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે હાથ અદ્ધર કરી દે છે। બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે 324 ચેમ્બરની સફાઈમાં છેલ્લા 2 વર્ષમાં 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। પાલિકા તંત્રએ તમામ મકાન વેચાણથી આપી દીધા છે, જેથી સફાઈની જવાબદારી તેમની પોતાની છે। તો વારંવારની આ બાબતે રજૂઆત છે। ગટરના પાણીથી ખદબદતો વિસ્તાર છે, રોગચાળાનો ભય છે, પરંતુ આ મામલે કોઈ જ કાર્યવાહી થતી ન હોય એ પ્રકારના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે।